કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ બહાર પાડવામાં આવ્યું અને બજેટમાં દરેક વર્ગના લોકોને જે છે તે ન્યાય આપવાની વાત કરવામાં આવી, જેમાં ખાસ કરીને મધ્યમ અને નોકરિયાત વર્ગના લોકોને મોટી રાહત આ બજેટમાં મળી છે. આપણી સાથે BCCIના હોદ્દેદારો અને MSME સેક્ટરના ઉદ્યોગપતિઓ છે, તેમની સાથે આપણે વાત કરીશું અને તેમને પૂછીશું કે તેમને બજેટ કેવું લાગ્યું. આપ શું કહો છો? જે રીતના આજે જે બજેટ બહાર પાડ્યું, શું માનો છો દરેક સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે કે પછી કોઈ એક સેક્ટર પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે? બજેટમાં સરકારે સંતુલિત બજેટ કરવાનો પ્રયાસ કર્યો છે. સરકારે 5 ફિલ્ડ પસંદ કરી અને 5 ફિલ્ડને બૂસ્ટઅપ કરવાનો એક પ્રયાસ કર્યો છે. ખેતીને પણ ગામડાઓ, જિલ્લાઓ અને શહેરો ત્રણેયનું ધ્યાન રાખીને સરકારે બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. સૌથી વધારે આનંદના સમાચાર નાના અને મધ્યમ વર્ગનું જે ઇન્કમટેક્સની લિમિટ વધારી છે એની અંદર છે. લોકોનું એક્સપેક્ટેશન 10 લાખ સુધીનું હતું. સરકારે કદાચ એનાથી 2 લાખ રૂપિયા વધારે કરીને 12 લાખ રૂપિયા સુધીની છૂટ આપી છે. ખરેખર નાના અને મધ્યમ વર્ગ માટે બહુ સારા અને ખુશીના સમાચાર છે. હજુ બજેટનું આખું બાયફર્કેશન જે કરીશું એની અંદરથી હજુ સરકારે શું શું સ્ટેપ લીધા છે એ વધારે ખબર પડશે. MSME માટે એકંદરે સરેરાશ બજેટ છે. કેટલા માર્ક્સ આપશો? માર્ક્સ સરેરાશ એવરેજ બજેટ છે. એમાંથી કેટલા? માર્કની વાતમાં આપણે નહીં પડીએ, હું એવરેજ કહું છું તમને, અને આપણે એવરેજ બજેટ છે એવું અમે MSME માટે માનીએ છીએ. તમે શું કહેશો? જે રીતના આજે જે બજેટ બહાર પાડ્યું, નોકરિયાત વર્ગને, મધ્યમ વર્ગને તો લોટરી લાગી ગઈ. મારા હિસાબે નોકરિયાત અને મધ્યમ વર્ગ માટે જે હિમાંશુભાઈએ કહ્યું એ રીતે કે લોકોના એક્સપેક્ટેશન કરતાં પણ ઘણું વધારે સ્લેબની લિમિટ વધારી છે. પણ સાથે સાથે હું એ 2-3 વસ્તુઓ જે હાઇલાઇટ કરવા જેવી છે અને જે મેડમે પ્રોમિસ આપ્યું હતું મોદી સરકારે પાસ્ટમાં કે વેપારીઓ અને ઉદ્યોગકારો જ્યારે કોઈ પણ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા જાય ત્યારે નાની નાની ટેકનિકલ મિસ્ટેક પર પ્રોસિક્યુશન અને જેલની સજાની જોગવાઈઓ હતી એ લોકો ધીરે ધીરે ઓછી કરતા જાય છે. અને આ જે નવો ઇન્કમટેક્સનો કાયદો જે 1961માં જૂનો બનેલો હતો એને રિપ્લેસ કરીને 1 વીકની અંદર ફાઇનાન્સ મિનિસ્ટરે ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર્યું છે. એમાં મને એવું લાગે છે કે જેટલો એક્ટ સરળ બનશે એનાથી વેપારીઓને કનડગત અને કરપ્શનનું લેવલ પણ ઓછું થશે અને ટ્રાન્સપરન્સી વધશે એવું મારું માનવું. કેટલા માર્ક્સ આપો છો 10માંથી બજેટમાં? જો મને પૂછો તો હું 10માંથી 6 માર્ક આપીશ. ડિસ્ટિંક્શનની જરૂર હતી મારા હિસાબે 7થી 8 માર્કની, પણ 10માંથી 6 માર્ક તો ગવર્મેન્ટને હું આપીશ. શું કહેશો MSME સેક્ટરના ઉદ્યોગપતિઓ હોય કે પછી લાર્જ સ્કેલ સેક્ટરના ઉદ્યોગપતિઓ હોય, એમને નિરાશ કર્યા હોય એવું લાગે છે? એટલે હમણાં તાત્કાલિક વસ્તુ જોઈએ રિએક્શન, તો આપણે સ્ટોક માર્કેટ ઇન્ડાઇસીસ છે, સેન્સેક્સ અને નિફ્ટી, એ એક એનો પ્રતિબિંબ છે. એ 500 પોઈન્ટ સેન્સેક્સ ડાઉન છે. એટલે કહેવાનો મતલબ 500 પોઈન્ટ ડાઉન હોય એટલે એ નોર્મલ, જો સરસ હોત તો એ બૂસ્ટઅપ થયું હોત. એટલે આમ આપણે MSMEની વાત કરીએ તો MSMEમાં ઘણા બધા એનાઉન્સમેન્ટ છે. ફાઇનલ પોઈન્ટ્સ જોઈશું ત્યારે ખબર પડશે. પણ અમને એટલી જે આશા હતી કે ઇન્કમટેક્સ કોર્પોરેટમાં જે ઓછો થવો જોઈએ, જે રીતે MSME એટલે મિડલ ક્લાસ કહેવાય ઇન્ડસ્ટ્રીનું, મિડલ ક્લાસને ઓછું કર્યું ઇન્ડિવિજ્યુઅલ, તો MSME ને પણ કંઈક રાહત આપવી જોઈએ અમુક ટર્નઓવર સુધીની, એ નથી મળી. એટલે એમાં એક થોડીક આશા હતી, એ પૂરી નથી થઈ. કેટલા માર્ક્સ આપશો 10માંથી? 10માંથી 6 માર્ક. 6 માર્ક. તમે શું કહેશો? જે રીતના સૌથી મોટી જાહેરાત તો આજે એ જ રહી છે કે મિડલ ક્લાસ અને નોકરિયાત વર્ગ બંનેને ટેક્સ સ્લેબ જે છે 12 લાખ અને બીજા 75,000 રૂપિયા એક્ઝામ છે, એટલે 12.75 લાખ સુધીની છૂટ મળશે. હવે સરકારે એવો પ્રયત્ન જરૂરથી કર્યો છે કે વધુને વધુ લોકો એક તો સિસ્ટમમાં આવે, અને જે આનો બેનિફિટ છે એ ઇનડાયરેક્ટલી જોવામાં આવે તો લોકો પાસે જ્યારે હાથમાં પૈસા વધશે તો એ સિસ્ટમમાં પરચેસ પાવર પણ વધશે, એટલે ઇનડાયરેક્ટલી ઇકોનોમિકને ગ્રોથ મળે એવો પ્રયત્ન સરકારે કર્યો છે. અને સરકારનો ઇન્ક્લુઝિવ ગ્રોથ માટેનો જ આ એક પ્રયાસ છે કે જેમાં વધુને વધુ લોકો સિસ્ટમમાં આવે અને વધુને વધુ લોકો સિસ્ટમમાં જોડાય તો દરેક ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થાય. કેટલા માર્ક્સ આપશો બજેટને? માર્ક્સની દ્રષ્ટિએ તો હવે દરેક વ્યક્તિના અલગ અલગ વિચારને હોઈ શકે, પરંતુ 7-1 માર્ક સુધી આપણે જઈ શકાય. શું કહો છો? બજેટ ઓવરઓલ તમને કેવું લાગ્યું? દરેક સેક્ટરને આવર્યા છે, ખાસ કરીને એમ્પ્લોયમેન્ટ હોય, કૃષિ હોય, ડિફેન્સ હોય, એજ્યુકેશન હોય, આરોગ્ય હોય, એમ્પ્લોયમેન્ટ હોય, એજ્યુકેશન. શું લાગે છે તમને? બધા માટે સરળ બજેટ છે અત્યારે તો. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ માટે MSME લોનો 10 કરોડ હતી, 5 કરોડને બદલે 10 કરોડ કરી અને 1.5 કરોડ MSME ગેરંટી કરી. અને સ્ટાર્ટઅપમાં જે 10 કરોડ રૂપિયાની હતી એને બદલે 20 કરોડ સુધીની સહાય કરી. એ સારું છે ઇન્ડસ્ટ્રીઝ માટે.
તમે કેટલા માર્ક્સ આપશો? 7 માર્ક સમજીને ચાલ્યા. સર તમે શું કહેશો, કેવું લાગ્યું બજેટ તમને? આ બજેટ મારા દ્રષ્ટિએ એગ્રીકલ્ચર સેક્ટર ઉપર અને રૂરલ સેક્ટર ઉપર વધારે ફોકસ હતું અને નોર્થ ઇસ્ટ રિજન જેવી રીતે બિહાર ને આસામ છે નોર્થ ઇસ્ટ રિજન એના ઉપર વધારે ધ્યાન હતું સરકારનું. એટલે મને એવું લાગે છે કે આ વખતે અંડર ડેવલપ્ડ ડિસ્ટ્રિક્ટ્સ ઉપર અને સ્ટેટ્સ ઉપર વધારે ફોકસ છે. તમે કેટલા માર્ક્સ આપશો? એવરેજ 10માંથી 6 માર્ક્સ કહેવાય. તો જે રીતના એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગપતિઓ સાથે વાત થઈ, તેમનું કહેવું છે કે ખાસ કરીને મિડલ વર્ગ અને નોકરિયાત વર્ગના લોકોને મોટી રાહત આ બજેટમાંથી મળી છે, પરંતુ જે એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગપતિઓની કેટલીક આશા હતી સરકાર પાસેથી તે પૂરી નથી થઈ અને તેઓ ઓન એન એવરેજ 10માંથી 6 જેટલા માર્ક્સ આ બજેટને આપી રહ્યા છે. પરંતુ એક વાત નક્કી છે કે નોકરિયાત વર્ગના લોકો આજે 10માંથી 10 માર્ક્સ આપવાના છે, કારણ કે તેમને જે એક્સપેક્ટેશન હતી તેના કરતાં પણ વધારે એક્ઝમ્પશન લિમિટ ટેક્સમાં સરકારે તેમને આપી દીધી છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ઇકોનોમી પણ બૂસ્ટ થશે, લોકોની પરચેસ પાવર પણ વધશે અને જે રીતના લોકો આશા સેવીને બેઠા હતા બજેટને લઈને તેમની આશા ફરી વળી હોય તે પ્રકારનું બજેટ આ વખતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.